નજર કરીશું ભાવનગર પર। ભાવનગર શહેરમાં 15મી ઓગસ્ટ પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। યાત્રાની શરૂઆત એવી સ્કૂલ ગ્રાઉન્ડથી થઈ હતી, જ્યાં દેશભક્તિથી ભરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આ યાત્રામાં મહાનગરપાલિકાના મેયર ભરત બારડ, શહેર ભાજપ પ્રમુખ કૌમાર શાહ, જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ, કમિશનર એન.કે. મીના સહિત અનેક રાજકીય અને વહીવટી અગ્રણીઓએ હાજરી આપી હતી। આ યાત્રા નવાપુરા, ગોગા ગેટ, એમજી રોડ, ખારગેટ, દિવાનપુરા માર્ગે યાત્રા પસાર થઈ હતી। હલોરિયા શહીદ સ્મારક ખાતે પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થઈ હતી। આઝાદીના 15મી ઓગસ્ટના પર્વ નિમિત્તે આજે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી દ્વારા એક ખૂબ ભવ્ય તિરંગા રેલી કાઢવામાં આવી હતી। તેમાં હજારોની સંખ્યામાં ભાવેણાવાસીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભાઈઓ, યુવાનો, દોસ્તો અને સંસ્થાઓના સૌ વડીલો, વરિષ્ઠો સૌ આ કાર્યક્રમમાં હોંશભેર જોડાયા હતા અને આઝાદી પર્વને આપણા લોહી રેડી જેને આઝાદી મેળવી છે તેવા આપણા સૈનિકોને યાદ કરીને આ તિરંગા રેલી ખૂબ ભવ્ય રીતે ભાવનગરના રાજમાર્ગો પર કાઢવામાં આવી હતી। ક્યાંથી શરૂ કરી હતી, ક્યાં પૂર્ણ થઈ? ભાવનગરના કહેવાતા એવી સ્કૂલનું મેદાન કહેવાય છે, પણ મેદાન આલ્ફ્રેડ હાઈસ્કૂલનું છે, તેમાંથી પસાર કરીને ત્યાંથી પ્રસ્થાન કરીને ભાવનગર શહેરના રાજમાર્ગ પર ફરી ત્યાં જ વિશ્રામ આપવામાં આવ્યો છે।